નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 2 છે। આની પહેલાં પાર્ટ 1 અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। આવનાર પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો છે, તો એકવાર અવશ્ય જોઈ લેજો। ઈસવીસન 1849માં ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે કર્યું હતું। ઈડરના રાજા રણમલના જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? રણમલ છંદ। ઇંગ્લેન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહિપતરામ નીલકંઠ હતા। એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ કાવ્ય પંક્તિ કયા કવિની છે? જ્ઞાની કવિ અખા ભગત। ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે? બેકાર। ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત। ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી? તો તે લખી હતી નર્મદે, નર્મદાશંકર લાભશંકર દવે। જન્મ સુરતમાં। ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા? રમણલાલ નીલકંઠ, ભદ્રમ ભદ્ર આપી હતી। ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો? હેમચંદ્રાચાર્યએ રચ્યો હતો। નામ શું હતું? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? ધૂમકેતુ। ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું હતું? વિદ્યા સંગ્રહ છપાયું હતું। ગુજરાતી ભાષામાં લોક સાહિત્યના સર્વપ્રથમ સંશોધક સંપાદક કોને ગણવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી। ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? ભાટચારણ। ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી આજે કયા નામે ઓળખાય છે? ગુજરાત વિદ્યાસભા। ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? શબ્દસૃષ્ટિ। ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? લક્ષ્મી। ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા। ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ, પરિષદ પરબ એ રીતે યાદ રાખી શકો। ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક। ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? સુરતમાં 1923માં થઈ હતી। ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા? કવિ પ્રીતમ। ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? કવિ પ્રેમાનંદે આપ્યો હતો। જો આખ્યાનની વાત આવે તો આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે। સર્વશ્રેષ્ઠ આખ્યાન છે તે કવિ પ્રેમાનંદના છે અને પ્રથમ આખ્યાન છે તે નરસિંહ મહેતાએ આપ્યું હતું, એ યાદ રાખજો। ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી। ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે? કરણ ઘેલો। ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહના રચિતા કોણ છે? તો ફાર્બસ સાહેબના મિત્ર કવિ દલપતરામ। ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? અમદાવાદમાં ઈસવીસન 1905માં યોજાઈ હતી। ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું? ગોવાલણી। ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? કવિ નર્મદે। ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચન ગ્રંથ કયો ગણાય છે? નવલ ગ્રંથાવલી। ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? કવિ ભાલણ। ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? રામનારાયણ વિશ્વનાથ રાવી પાઠક। ગુજરાતી સાહિત્યમાં હડુલા નામનો કાવ્ય પ્રકાર રચનાર કોણ છે? કવિ દલપતરામ। ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ કાફી તરીકે પ્રસિદ્ધ થઈ છે? કવિ ધીરો, કવિ ધીરાની કાફી, ભોજા ભગતના ચાફખા, દયારામની ગરબી અને વલ્લભ મેવાડાના ગરબા। ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? કવિ દલપતરામે। ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે? અભેદ માર્ગના પ્રવાસી। ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે? જ્યોતિન્દ્ર દવે। ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય કલ્યાણજી ઠાકોર। ગુજરાતી
હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર દવેને મળ્યું છે. ગુજરાતના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું? લવકુશ પાને સીતા ત્યાગ. ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? ભાલણે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીજીએ ઈસવીસન 1920માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. બૃહદ છંદોલય કયા જાણીતા કવિનો કાવ્ય સંગ્રહ છે? કવિ નિરંજન ભગતનો. ગુર્જરી ભૂ કાવ્યના રચયિતા કોણ છે? સુંદરમ. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, આ ગઝલ કોણે લખી છે? તો આ ગઝલ છે તે બાલાશંકર કંથારિયાએ લખી છે, જેઓને ગઝલના પિતામહ કહેવામાં આવે છે, ગુજરાતી ગઝલના પિતા. ગોવર્ધનરામ પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? લીલાવતી જીવન કલા. ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ શું છે? બંસીલાલ વર્મા. ઘનશ્યામ કયા ગુજરાતી મહાન સાહિત્યકારનું ઉપનામ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. ધૂમકેતુ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? ગૌરીશંકર જોશી. ધૂમકેતુ. ગોહિલવાડના કોળી સ્ત્રી પુરુષો હાથમાં સુપડા, સાવરણી, સુડલા, ડાલા, સાંભેલા લઈ વર્તુળાકારે ફરીને કયું નૃત્ય કરે છે? તો તે છે ઢોલો રાણો નૃત્ય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને આની PDF મળી જશે. તમારા મિત્રો કે જેઓ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરજો. થેન્ક યુ.